નક્કી. નમસ્કાર મિત્રો, આજે આપણા પોડકાસ્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હાઇપરટેન્શન પર. રુધિરનું દબાણ ઊંચું આવે એને હાઇપરટેન્શન કહેવામાં આવે છે. અને હાઇપરટેન્શન ઉપર વધારે ડિટેલમાં માહિતી કરવા માટે મને એક એવું નામ સૂઝ્યું જેને કચ્છના આરોગ્ય જગતમાં કોઈ ન ઓળખતો એવું બને જ નહીં. આપણી સાથે છે આજના પોડકાસ્ટમાં કચ્છના સિનિયર ફિઝિશિયન ડૉક્ટર P.N. આચાર્ય સાહેબ. તો આચાર્ય સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ પોડકાસ્ટમાં. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. આપના પોડકાસ્ટ નિયમિત જોઉં પણ છું. આપ ખૂબ મહેનત લઈ કચ્છની જનતાની જે સેવા કરી રહ્યા છો એનો ખૂબ આનંદ પણ છે. ખૂબ 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 ધન્યવાદ સાહેબ. આપણા પોડકાસ્ટના પહેલા જ ક્વેશ્ચનમાં એક ક્યુરિયોસિટી ભર્યો એક સવાલ પૂછું કે આ હાઇપરટેન્શનને સાયલન્ટ કિલર માનવામાં આવે છે. તો આ સાયલન્ટ કિલર હાઇપરટેન્શનને આપણે કહીએ છીએ, એની પાછળનું શું કારણ? પ્રશ્નની શરૂઆત સારી છે અને વિસ્તૃત ચર્ચાના અંતે ઘણો બધો ખ્યાલ લોકોને આવે એવી કોશિશ પણ આપણે કરશું. પણ સાયલન્ટ એટલે શાંત, એટલે કે જે દર્દીને ઊંચું રક્તચાપ બ્લડ પ્રેશર જેનું ઊંચું છે એને સાઇન સિમ્ટમ એટલે કે નિશાનીઓ હોવી કે તકલીફ હોવી જરૂરી નથી. તમને પ્રેશર છે 140/90, 160/100, 180, 110, પણ સામાન્ય સંજોગોમાં 90% લોકોને કોઈ શારીરિક નિશાની હોતી નથી. એટલે એ થઈ ગયું સાયલન્ટ, શાંત. પણ આ ઓચિંતું કોઈ પ્રેશર હેઠળ, કોઈ ખોરાકથી, કોઈ ધમાલથી, કોઈ દોડધકથી કે બીજા કોઈ રોગો સાથે હતા અને એકાએક વધ્યું તો ઇટ ઇઝ જસ્ટ લાઇક બોમ્બ. એ મગજમાં ફૂટે તો હેમરેજ થઈ જાય, હૃદયમાં જાય તો એટેક આવી જાય, પક્ષઘાત થઈ જાય, કિડની બગડી જાય. પણ મૃત્યુના જે મુખ્ય કારણો છે આમાં રક્તચાપ બ્લડ પ્રેશરમાં બે મેઇન ડેડલી ડિસીઝ એ હૃદય અને મગજ છે. એટલે આ સાયલન્ટ કિલર છે. હા, એટલે દર્દીઓ મોટે ભાગે એમ કહેતા હોય કે આ તો મને કઈ તકલીફ જ નથી, બ્લડ પ્રેશર કેમ વધારે આવે છે? હા, એમ કે દવાની ક્યાં જરૂર છે? સાચી વાત છે. તો સાહેબ, આપણે સરળ ભાષામાં આપણા દર્શક મિત્રોને ખબર પડે તો હાઇપરટેન્શન આપણે કોઈને સમજાવવું હોય, બધાને ખ્યાલ છે કે રુધિરનું ઊંચું દબાણ, પણ એને સિમ્પલ ટર્મ્સમાં આપણે સમજવું હોય, થોડું વૈજ્ઞાનિક ટચ પણ આપીએ, તમે એક્સપર્ટ છો એમાં કે વૈજ્ઞાનિક ટચ આપી શકો તરત જ, તો એને સમજાવવા માટે સાહેબ આપણે કેવું હોય તો હાઇપરટેન્શન શું છે સાદી ભાષામાં? એટલું સારું છે કે રોગની વ્યાપકતા જેમ વધતી ગઈ, અવેરનેસ જાણકારી વધતી ગઈ, સોશિયલ મીડિયા, ટીવી, ન્યૂઝપેપર્સ, યુટ્યુબ્સ બહુ જ આવે છે. કારણ કે આપણું ભારત એનું કેપિટલ બની ગયું છે. સાચી વાત છે. એને ભારતમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જે રીતે ચાલી રહ્યા છે એ ચિંતાનો વિષય છે. એ સમયે તમે આ સબ્જેક્ટ લીધો એ બદલ તમારો આભારી. બ્લડ પ્રેશર, હાઈ બીપી, આવું બધું આપણે બોલીએ, પણ મૂળ શું છે કે આપણું હૃદય છે. આ હૃદય જે પ્રેશર સાથે રુધિરને, રક્તને બહાર ધકેલે એ જવાનું હૃદયની ધમની અને એક જગ્યાએ શીરામાં, હૃદયની નળીઓમાં. એટલે કે હૃદયમાંથી નીકળતું લોહી જે જોર સાથે હૃદયની વાહિનીઓને અથડાય છે એને કહેવાય બ્લડ પ્રેશર અથવા રક્તચાપ. હવે આ રક્તચાપ જેવો તમારો અહીંનો ફોર્સ, એટલે કે તમે સમજી ગયા કે તે વખતે હૃદયને ખૂબ કામ પણ કરવું પડતું હશે, એ પ્રમાણે એ વધતું છે. ખાસ કરીને સાહેબ, આપણે ભુજમાં બેઠા છીએ તો ભુજ અને આસપાસના વિસ્તારો, કચ્છના દર્દીઓ, આટલા વર્ષોથી સાહેબ, લગભગ 4.5-5 દાયકાથી તમે કચ્છમાં કામ કરો છો અને આટલી આરોગ્ય સેવા આપી, તો આ રક્તચાપ, ઊંચું રુધિરનું દબાણ, હાઇપરટેન્શનના કેટલા દર્દીઓ તમને અવારનવાર જોવા મળતા હોય છે? ભાઈ, આજે તો કોઈ પણ ડૉક્ટર પાસે તમે એમ સમજો કે એ એડલ્ટ દર્દી જુએ છે, એટલે કે 12 વર્ષથી ઉપરના પીડિયાટ્રિકના આપણે એક બાજુ કારણ મૂકશું, 12થી ઉપરના એ જોવે છે. અને જો એ ડૉક્ટર રોજના 50 દર્દી જોતા હોય અને જો બરાબર બીપી માપવામાં આવતું હોય તો 12 વર્ષથી ઉપરના શરૂ કરો અને એવરેજ કાઢો તો 8થી 10% લોકોને હાઈ બીપી એટલે કે બ્લડ પ્રેશર હોય છે. અને જેની પ્રેક્ટિસ મોટા ઉંમરના દર્દીઓની છે, એટલે કે 50 કે તેથી ઉપરના, 45 કે તેથી ઉપરના, તો આ ટકાવારી 20-25% હિન્દુસ્તાનમાં પહોંચી ગઈ. ટૂંકમાં અવારનવાર આ દર્દીઓ આપણને જોવા મળે છે જેનું ડાયગ્નોસિસ જ થયું હોતું નથી અને પહેલી વાર કદાચ આપણને ખ્યાલ આવે. સાહેબ, ઘણા બધા એમ કહેતા હોય છે કે ટેન્શન લઈ લીધું ને એટલે બીપી વધી ગયું. આ કેટલું સાચું? આ કોમન વસ્તુ છે. આમ તો તમે કોઈ દર્દીને
જિંદગીભર કે લાંબો સમય દવા લેવાની હોય એવા રોગની વાત કરો એટલે જવાબ આવો જ, આ તો કાંઈ નથી, થઈ જશે, લાઇટલી લે. બીજું શું કરે કે આપણે જોઈએ ને એટલે સાહેબ તો દવાખાને આવું એટલે મારા ધબકારા વધે, બીપી વધે, ઘરે જઈશ એટલે બરાબર થઈ જશે, કારણ કે મને કોઈ તકલીફ તો છે નહીં. એટલે આ એની પહેલી માન્યતા હોય કે મને કાંઈ નથી, પણ હમણાં ઘરમાં અઠવાડિયાથી અસંતોષ છે, આર્થિક પ્રશ્નો છે, થોડું આમ તેમ છે, ફલાણું ઠીકરું છે, એટલે આ મારું જે ટેન્શન એકદમ વધી ગયું એ હું સહન નથી કરી શક્યો અને એની અસર આમાં થઈ ગયો એવું લાગે છે. હવે એનો જવાબ એવો કે હા, ટેન્શન, સ્ટ્રેસ બધા રોગનું મૂળ છે, બરાબર, ઇન્ફેક્શન સિવાય. ઇન્ફેક્શનની સિવિયરિટીનું મૂળ પાછું ખરું, બરાબર, ઇન્ફેક્શનનું મૂળ બેક્ટેરિયા, વાયરસ વગેરે હોય. ઇન્ફેક્શન સિવાયના લાઇફસ્ટાઇલ ડિસીઝની અંદર મોટામાં મોટું ફેક્ટર સ્ટ્રેસ, સ્ટ્રેન, હતાશા, માનસિક વિચારો અને ટેન્શન છે. એટલે ટેન્શનના જ કારણે થયું છે એવું કહેવા માટે તમે જ્યારે પહેલીવાર બ્લડ પ્રેશર, રક્તચાપ જોયું એ વ્યાજબીસર હોય અને 2-3 દી એને દવા ન આપીએ અને તકલીફ પડે એમ ન હોય તો એનું ઓબ્ઝર્વેશન આપણે કરી શકીએ બરાબર. અને પછી આપણે એને સ્ટેમ્પ કરીએ. અને ઘણા લોકો એવું માનતા હોય છે કે ડોક્ટર એક વખત બ્લડ પ્રેશરની દવા શરૂ કરી દેશે તો હવે આખી જિંદગી લેવી પડશે. એ ઘણી વખત ડોક્ટર પાસેથી દવા લઈ લે પણ 1 મહિના પછી એને ડિસકન્ટિન્યુ કરી નાખે એ કારણ બનતું હોય છે. તો સાહેબ એના વિશે તમે શું કહેવા? મેં આગળના પ્રશ્નમાં આપને જણાવ્યું એવી રીતે જો તમે 2-3 દિવસ વેઇટ કરી અલગ અલગ બ્લડ પ્રેશરના રીડિંગ્સ માપ કાઢી અને જોયું ના ના આમાં તો દવા આપણે કરવી જ પડશે અને દવા આપો છો, તો દવા આપ્યા બાદ સૌથી પહેલું આપણે એને સમજાવીએ છીએ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને ડાયટ, એટલે કે તમારી જે જીવનશૈલી છે અને ખોરાક છે, આહાર વિહાર છે એ બદલાવો, સાથે આ ગોળી લો. હવે ઘણા એવા બહુ સરસ દર્દીઓ હોય છે, ધારો કે ટકાવારીની રીતે જોઈએ તો 10% દર્દીઓ જો આ સલાહને સ્ટ્રિક્ટલી પાલન કરે, ડાયટ, એક્સરસાઇઝ, નિમક કમ કરવું, ઘી કમ કરવું, તળેલું કમ કરવું વગેરે કરે તો એનું પ્રેશર જલ્દી ઘટે અને એકવાર, બીજી વાર, ત્રીજી વાર આવ્યા બાદ આપણે કદાચ ડોઝ ઘટાડી અને બંધ કરવાનો વિચાર જો નોર્મલ હોય તો કરીએ, સહેજ ઉપર હોય તો નહીં. સાથે કિડની કે ડાયાબિટીસનો રોગ હોય તો નહીં, બીજા રોગો પણ જોવા પડે, પણ એકવાર બંધ કરી ફોલોઅપમાં બોલાવીને જોવાનું, જો એની લાઈફસ્ટાઈલ એની એ રહે એવા દર્દીઓની દવા બંધ થાય. પણ ભવિષ્યમાં ગમે ત્યારે પાછું આ પ્રેશર આવવાનું એ ગણિત એને સમજાવવું તો પડે જ, નહીંતર એમ સમજીને ચાલવાનું 90% કેસમાં કે ભાઈ દવા લેવી પડશે, દવા લગભગ જિંદગીભરની છે અને સમય જતાં કદાચ દવાનો ડોઝ વધશે અથવા દવા ઉમેરાશે પણ કરી. એટલે કાઉન્સેલિંગ કરવું પણ ખૂબ જ જરૂરી, બહુ જ જરૂરી. ઘણા લોકો સાહેબ એવું કહેતા હોય, એની માન્યતા પણ હોય છે કે મારું વજન તો બરાબર છે, મને મોટાપો નથી, ડાયાબિટીસ નથી, તો આ બ્લડ પ્રેશરની બીમારી મને ન હોઈ શકે. તો શું પાતળા દર્દીઓને બ્લડ પ્રેશરની તકલીફ ન હોઈ શકે એવું બને? આમાં શું થાય કે જે જીવનશૈલી આધારિત રોગો છે એમાં સ્થૂળતાને, ઓબેસિટીને મહત્વ વધારે આપ્યું છે, કારણ કે જેટલી તમારી સ્થૂળતા વધે એટલી રક્તવાહિનીઓ જાડી થાય, અંદરથી સ્ટીફ થાય અને જાડી હોય, સખત હોય એટલે લોહીનો પ્રવાહ અવરોધાય. એ લોકોમાં બીપી ચોક્કસ વધારે હોય. પણ માત્ર સ્થૂળ લોકોને જ થાય અને પાતળાને ન થાય એવું નથી, કારણ કે પ્રેશરના કારણોની જ્યારે વાત કરશું ત્યારે આ સમજાય થશે કે લીલન થીન, એકદમ પાતળા કે એકદમ જાડા કે મધ્યમ કક્ષાના, નાના કે મોટા, ઊંચા કે નીચા, સ્ત્રી કે પુરુષ, દરેકને આ બ્લડ પ્રેશરનો રોગ થઈ શકે. સાહેબ હમણાં સડન ડેથ્સના ઘણા બધા કેસ સોશિયલ મીડિયામાં, ન્યૂઝપેપર્સમાં અને આપણા ડૉક્ટરના વર્તુળમાં પણ આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ. તો હાઈ બ્લડ પ્રેશર અને સડન ડેથ કેટલું સાહેબ લિંક્ડ છે? સડન ડેથ વિજયભાઈ એટલે કે તાત્કાલિક વગર જાણકારીએ ભાઈ બાથરૂમમાં પડી ગયા ને ગુજરી ગયા, ખુરશીમાં બેઠા હતા ને ગુજરી ગયા, દાંડિયા રમવા હતા ગુજરી ગયા, ગીત ગાતા ગાતા પડી ગયા, જીમમાં પડી ગયા, આ બધા એકાએક આવેલા મૃત્યુના દાખલાઓ હોય. સામાન્ય રીતે મૃત્યુ એટલે હૃદયનું બંધ થવું, હૃદયનું ધબકવું બંધ થવું, એટલે પ્રાઇમરીલી હૃદય બંધ થવું જરૂરી છે. હવે એ હૃદય સાવ સ્ટોપ એટલે કે બંધ થાય અથવા તો હૃદયના જે ધબકારાનું ઉત્પત્તિ કેન્દ્ર છે
જે 60 થી 90 ની વચ્ચે ધબકારા રેગ્યુલર આપે છે એનામાં ખોટી પોવાયો અને ધબકારાની ગતિ આમ તેમ થઈ ગઈ, જેમ ટોળું બહાર નીકળવા ફાંફા મારતું હોય અને ધબ 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 ચાલુ થઈ જાય, તો એ જે હૃદયનું આખું માપદંડ છે એ બદલાઈ જાય અને ત્યારબાદ હૃદય શાંત પડી જાય. એટલે એ રીતે પણ મૃત્યુ થાય. એટેક એટલે કે એટેકના કારણે હૃદયની દિવાલ બંધ થઈ ગઈ એટલે પણ મૃત્યુ થાય. અને ત્રીજું સડન ડેથ જે છે એ એપિલેપ્સી એટલે કે ખેંચની આંચકી જાહેર રોડમાં કે ખરાબ જગ્યાએ આવી પડ્યા, માથું તૂટ્યું અને ગુજરી ગયા. અને ચોથું છે બ્રેન હેમરેજ, મગજની નસનું ફાટવું. ધોરી નસ અથવા અંદર રહેલી પોળી થયેલી કોઈ ઝીણી નસ ચરમતી હોય અને એન્યુરિઝમ જેને કહીએ એ ફાટે તો લોહીનો ફુવારો મગજમાં ફૂટે અને આ ખોપરી સહન ના કરે એટલે એટ એ ટાઈમ થોડા સમયમાં દર્દીનું મૃત્યુ થઈ શકે. આપણે પોડકાસ્ટની શરૂઆતમાં જ વિવિધ અંગો પર હાઇપરટેન્શનની અસરની વાત કરી, તો સૌથી પહેલા સાહેબ કિડનીઝ અને આંખો પર, જે રીતે આપણને ખ્યાલ છે કે ડાયાબિટીસના દર્દીઓમાં આગળ જતા ડાયાલિસિસ પર દર્દી આવી જાય અથવા આંખોની નજર જતી રહે, તો બ્લડ પ્રેશરનું ઊંચું રહેવું, હાઇપરટેન્શન અને કિડની અને આંખો પર જે અસર થાય એ વિશે સાહેબ થોડી માહિતી આપો. આ જે આપનો પ્રશ્ન છે આપણે મેડિકલ ભાષામાં ટાર્ગેટ ઓર્ગન કહીએ કે કઈ જગ્યાએ નુકસાન થશે. જેમ ફૌજી છે, લશ્કરી છે, તેનું ટાર્ગેટ દુશ્મનનું માથું છે, એમ પ્રેશર જે છે એ વધીને રક્તવાહિનીમાં ગયું અને રક્તવાહિનીઓ તો આખા શરીરમાં ફરે છે, તો વધુ નુકસાન ક્યાં ક્યાં કરી શકે. એની જ રીતે જોઈએ તો સૌથી પહેલું મગજ આવે, એની નીચે આંખ આવે, ત્યારબાદ હૃદય આવે, નીચે કિડની અને પછી બાકીની બધી વધેલી નસો. આ જગ્યાએ નુકસાન પહોંચે. એટલે આપણા પ્રશ્ન ઉપર આવીએ તો પ્રેશરની અસર કિડની અને આંખ ઉપર જરૂર થાય. ખૂબ લાંબો સમય, યુઝ્યુઅલી 10 કરતાં વધારે વર્ષ, તે પણ અનકન્ટ્રોલ, જેનું પ્રેશર કાબુ બહાર રહ્યું છે, થોડુંક વધારે પણ રહ્યું છે, એવા લોકોમાં જલ્દી થાય. જે લોકો રેગ્યુલર દવા લે છે, પ્રેશર છે એ ખબર પડી ગઈ છે, નિયમિત આવે છે, એ લોકોમાં આ પ્રક્રિયા મોડી ધકેલાય છે, વહેલી ના થાય. કારણ કે જે પ્રેશર જવાનું કિડનીની અંદર, તો કિડનીનું કામ શું છે? ગરણું છે, એ ગાળે છે લોહીને. તો એ ગરણા ઉપર જે પ્રેશર આવવાનું એ ગરણાને નુકસાન કરવાનું. એટલે ગરણાને નુકસાન થાય એને કહેવાય નેફ્રોપેથી, એના કારણે નુકસાન થાય. એવું ને એવું આંખનું છે, આંખનો પડદો રટાઈ ના કહીએ, નેત્રપટલ પાછળ આવેલો હોય, નાની નાની ઝીણી લોહીની નસો હોય, એ પ્રેશર સહન ન કરી શકે, લીક થાય, હેમરેજ થાય, જાડી થાય, લોહી બંધ થાય, રટાઈનોપથી, એટલે આંખના પડદા ઉપર અસર થાય. આ બે વ્યાપક અસરો હોય. સારા ડૉક્ટરે દર્દી આવી જાય, એકવાર વિશ્વાસમાં આવી જાય, ખોટો ખર્ચા કર્યા વગર દવાથી કંટ્રોલ થાય. ત્યારબાદ અમે જે 5 ટાર્ગેટ ઓર્ગન કહ્યા એના અમુક ટેસ્ટ કરાવીને પ્રાઇમરી જોઈ લેવું પડે કે આમાં ક્યાંય અત્યારથી અસર શરૂ થઈ નથી ને. ખૂબ છણાવટ સાથે સાહેબ તમે આ સમજાવ્યું. એવી જ રીતે સાહેબ પક્ષઘાત, પેરાલિસિસ, સ્ટ્રોક આપણે જેને કહીએ છીએ, એના પર પણ આપણા ગુજરાતી દર્શકોને એકદમ સરળ ભાષામાં માહિતી મળે એવી મારી ઈચ્છા છે. તો સાહેબ પેરાલિસિસ, પક્ષઘાત પર પણ હાઇપરટેન્શનની શું અસર થાય છે? સામાન્ય રીતે જેને હાઈ રક્તચાપ, ઊંચું બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન છે, જે મેં કહ્યું એમ એની કોઈ તકલીફો, સિમ્ટમ્સ, નિશાનીઓ દર્દીને દુઃખ દર્દ નથી હોતા. આ વધતું જાય જે થતું હોય તો ઘણા કે કેવી રીતે ખબર પડે? તો પછી કોઈક સગાને બતાવવા આવ્યું હોય કે સાહેબ જરા માપજો, કોઈ ઇન્સ્યોરન્સ માટે ચેક કરાવવા ગયું હોય, કોઈ બ્લડ ડોનેશન કરવા ગયું હોય, કોઈને સગા દાખલમાં ચાલો સાહેબ જરાક જોઈ લેજો ને, કોઈ ઓપરેશનમાં ગયું હોય અને ડૉક્ટરે માપ્યું હોય. આવા બધા કારણો આવતા હોય કે આ બ્લડ પ્રેશર છે. હવે એ સિવાય જ્યારે બ્લડ પ્રેશર વધે છે અને એ સિવાય રક્ત જાડું પણ જ્યારે થાય છે, કોલેસ્ટ્રોલ, ચરબી અંદરની વધે છે, અથવા તો મગજની અંદરની જે રક્તવાહિનીઓ છે એ જન્મથી કે જન્મ બાદ ગૂંચણું વળી ગઈ છે, નાની મોટી જેને ધમની અને શીરા કહીએ વચ્ચેની કનેક્ટિંગ કેપિલરીઝ જે કહેવાય, એ આમ ગોળો ગૂંચણું વળી ગયું હોય, પેલો આપણે પતંગ રમતા હોય એનો દોરો, એવી થઈ ગઈ હોય, એવું પણ બનતું હોય. તો આવા લોકોને વલ્નરેબલ એટલે કે તકલીફવાળા દર્દીમાં મૂકી અને જો એને પ્રેશર ધીમે ધીમે વધે છે
તો એને ટાઈમ મળે છે ડૉક્ટર પાસે જવાનો. એ ધીમે ધીમે વધતું રક્તચાપ સાથે હાઈ કોલેસ્ટ્રોલ એટલે કે ચરબી, ફેટની માત્રા અને અંદરની દિવાલનું જાડવું એ ક્યારેક લોહીને બ્લોક કરે, તો એ બ્લોક કરેલે હૃદયની જેમ નસ બંધ થાય ને એટેક આવે, એમ મગજની નસ બંધ થાય એટલે લકવા એટલે કે પક્ષઘાત થાય. એમાં આ વસ્તુ યાદ રાખવાનું. ડૉક્ટર કહેતા હોય ત્યારે ઘણા પ્રશ્ન કરે. ડૉક્ટર એમ કે તમારી ડાબી બાજુની નસ મગજની બંધ છે, તો એ કે મને લકવા તો ડૉક્ટર જમણી બાજુ છે, તો મગજની નસો નીચે ઉતરીને ક્રોસ થાય છે. એટલે ડૉક્ટર સાચા છે. કારણ કે આજકાલ દર્દી શું કરે, સીટી સ્કેન સમજાવો, MRI સમજાવો, એટલે અહીંયા મુસીબતમાં હોય, ના સમજાવો બીજાને પૂછવા જાય કે સાહેબે આમ કીધું બરાબર પણ ભૂલ તો નથી. ના, ભૂલ નથી. એટલે કે પ્રેશર વધ્યું, પ્રેશર વધારે રહ્યું, ચરબી વધી, નસની સંક્રમણ આવી, અથવા નસ પહેલેથી થોડી સાંકડી હતી, અંદર બ્લોક આવ્યો, કચરો આવ્યો, ટેન્શન આવ્યું, તો પક્ષઘાત થાય. અને બીજો પક્ષઘાત જે થાય છે એ મેં જેમ કીધું એમ હેમરેજ, નસનું ફાટી જવું. અને ત્રીજો જે છે એ લોહીનો ગૂંચવાળો હૃદયમાં કાંઈ હોય, કોઈ કચરો પગની અંદર હૃદયમાં આવી ગયો અને ધબકારા ભેગો સીધો ત્યાંથી નીકળીને મગજમાં ગોઠવાઈ જાય તો પણ પક્ષઘાત થઈ શકે. એ એક હાથનો હોઈ શકે, એક સાઈડના હાથ પગનો હોઈ શકે, કોઈક કિસ્સામાં બીજી બાજુના અંગનો પણ હોઈ શકે, સાવ નાનું હોય તો ખાલી ચહેરાનો હોઈ શકે, ક્યારેક જીભ થોથવા એવો હોઈ શકે. એ કઈ નસમાં કેટલો બ્લોક થયો એને આધારિત છે. પ્રેગ્નન્સી સાથે ઘણા દર્દીઓને બ્લડ પ્રેશર ઊંચું આવતું હોય છે, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન જેને કહીએ છીએ. તો એ વિશે એક ફિઝિશિયનનો અપ્રોચ શું હોય છે? આ સૌથી અઘરો પ્રશ્ન છે ભાઈ. કારણ કે એમાં જે પ્રથમ વખત માતા બનવા જઈ રહી છે સ્ત્રી, જેણે એ સિવાય દવાખાનું જોયું પણ નથી, અને પ્રેગ્નન્સી પણ એક નોર્મલ પ્રક્રિયાની જેમ લીધી છે. સ્ત્રી રોગ ડૉક્ટરને બતાવવા ગયા છે, રૂટીનમાં આવ્યું, બેન હજી તો તમારો બીજો મહિનો ચાલુ થયો છે પણ પ્રેશર 10 વધારે આવ્યું છે, તમે એક કામ કરો ફિઝિશિયનને કે કાર્ડિયોલોજિસ્ટને કે તમારા ફેમિલી ડૉક્ટરની જોડે રહીને ક્યાંક કોઈકને બતાવો. એટલે આ દર્દી આવ્યો. હવે આવ્યા ભેગું કોનામાં પ્રેશર ચાલુ હોય ને દવા કરવી ચાલુ એની ગાઈડલાઈન હોય. પણ અહીંયા એક ધ્યાન એ રાખવાનું કે માતાના ઉદરમાં બાળક છે, આ દવા માતાના ઉદરમાં રહેલા બાળકને નુકસાન ના કરવી જોઈએ, એની ટોક્સિસિટી, સાઈડ ઇફેક્ટ બાળકને ના થવી જોઈએ. એવી જ રીતે બાળક જ્યાં મોટું થવાનું છે, ગર્ભાશયનો અંદરનો પડદો જ્યાંથી માતાનું લોહી બાળકમાં જાય છે એને પણ નુકસાન ના થાય. એટલે દવાઓ 1, 2 કે 3 ગણીને જ અપાય છે. એટલે ઉતાવળ ન કરી શકાય. એને બીજા રીડિંગમાં બોલાવવા જેવું લાગે, વેઇટ કરવા જેવું. એટલે કે ધારો કે એનું પ્રેશર 130-84 જેવું છે, તમે વેઇટ કરો છો, બાકી આવ્યા છે ને 190 ને 110 છે, તો હળવી દવા તો ચાલુ કરી જ દેવી પડે. એને કાલે જોઈશ ખરો, 2 વાર બતાવજો ખરા, જરૂર પડું તો 1 દી સૂઈ જાઓ ખરા, પણ દવા ફરજિયાત આપવી પડે. કારણ કે એમાં તો જે 2 મહિનાનું ગર્ભ છે એ તો આવડું પ્રેશર સહન કરવાનું નથી, પડતો છૂટો પડી જવાનું. એટલે આ પહેલો પ્રશ્ન. પણ મોટા ભાગે જે પ્રેશર વધવાની શરૂઆત સ્ત્રીઓમાં થાય એ 5-6 મહિના બાદ થતી હોય, 6 મહિના બાદ થતી હોય, રેગ્યુલર માપતા હોય, તમારી પાસે સારો ટાઈમ છે, યોગ્ય દવાઓનું લિસ્ટ જોઈ એની કન્ડિશન પ્રમાણે દવા ચાલુ કરી, એની કિડની બરાબર છે કે નહીં, હૃદય બરાબર છે કે નહીં, એ બધું જોઈ અને દવા ચાલુ કરવી પડે. એ દવા ચાલુ ના કરો તો કિડનીના સોજા, પેશાબમાં પ્રોટીનનું નીકળવું અને પગમાં સોજા આવવા, ક્યારેક ખેંચ આવી જવી, જેને આપણે સુવાવડનું ઝેર ચડી ગયું એમ કહીએ છીએ લુસ્ટમમાં, એવું થઈ જાય. એટલે એ દર્દીનું પ્રેશર તો નવા માપદંડ પ્રમાણે બાળકની ડિલિવરી થાય ત્યાં સુધી 120 થી 130 ઉપરનું, નીચેનું 75-80 થી વધુમાં વધુ 85-88-90 ઉપર કોઈ સંજોગોમાં નહીં. એ મેન્ટેન કરવાની જવાબદારી ડૉક્ટરની બને છે. સાહેબ, આપણે કયા એવા 3 ટિપ્સ આપશો કે જે હાઇપરટેન્શનના દર્દીઓ હોય અથવા તો આપણો પોડકાસ્ટ સાંભળનારા જનરલ પબ્લિક છે એ પોતાના જીવનમાં ઉતારે અને એ હાઇપરટેન્શન જેવી બીમારીથી બચી શકે અથવા સારી રીતે એને મેનેજ કરી શકે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે? સૌથી જરૂરી પ્રશ્ન તો દર્શકો માટે આ જ છે. સાચી વાત છે. ડૉક્ટર પાસે શું કામ જવું એ દરેકની ભાવના હોય. પછી દવા શું કામ લેવી, અને ત્રીજું તપાસ થાય તો ખર્ચ શું કામ કરવું, અને પછી કોમ્પ્લિકેશન થાય તો હેરાન શું કામ થવું. એટલે ન થાય તે સારું. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન
ક્યોર. સૌથી પહેલું તો હું મારા દર્દીને કહું, ભાઈ કાંઈ વ્યસન છે, એમાં સિગરેટ સ્મોકિંગ, આલ્કોહોલ. ત્રીજું એમનું હોય ટોબેકો ચુઈંગ. પણ પહેલાં બે જે મેં કીધા, સ્મોકિંગ અને આલ્કોહોલ, એ તો ડે 1 થી તમે છોડી દો. કોઈ કે ધીમે કરીશ આમ, કાંઈ ધીમે જેવું છે જ નહીં. મક્કમ થઈ જાઓ. હવે આ જિંદગી પર દવા ખાવી, બીજું હેરાનગતિ થવી, વ્યસનના રોગો પણ આવશે, કડક થઈ જાઓ. એટલે વ્યસન છોડો. પછી નિમકની માત્રા ઘટાડો. અહીંયા હું થોડો તમારો વધારે ટાઈમ લઈશ. ઘણા ટેબલનું અમે મીઠું દહીંમાં, છાશમાં, કચુંબરમાં નાખતા જ નથી. સાચું, એનું માપ આપણને આપ્યું છે વિજ્ઞાને કે 5 ગ્રામથી વધારે નિમક તમે વાપરી ન શકો. બરાબર છે. આ 5 ગ્રામમાં ટેબલ સોલ્ટ તો આવી ગયું, તમે રસોઈમાં નાખો છો ઈ સોલ્ટ પણ આવી ગયું, ઘરમાં વપરાતું ઈ સોલ્ટ આવી ગયું. એ સિવાય આજે જે બહારથી તમે મંગાવો છો બધું, આ બ્રેડ, પાસ્તા, પીઝા, પાઉંભાજી, વેફર, ફ્રાયમ્સ, પડીકા, ફાફડા, ચટણી, આ શું છે બધું? પ્યોર સોલ્ટ, પ્રિઝર્વ મટીરિયલ, પેક ફૂડ, જંક ફૂડ, એટલે મીઠાનો ખજાનો. સાચી વાત છે. ઇવન સાહેબ સોફ્ટ ડ્રિંક પણ, સાચી વાત. આ કોલા બોલામાં એકલી સુગર જ નથી હોતો, સોલ્ટનો ઢગલો હોય છે. આ બધું સોલ્ટ ઓછું, એટલે કે વ્યસન પહેલું, બીજું સોલ્ટ, ત્રીજું છે તેલી પદાર્થો ઓછા કરી અને સ્ટ્રેસ અને સ્ટ્રેન, ટેન્શન છોડી, કસરત કરી, આહાર વિહાર, અઠવાડિયામાં ઓછામાં ઓછું 5 દિવસ, ટોટલ 150 મિનિટ ઓછામાં ઓછી આ માપ કાઢ્યું છે. અથવા તો રોજના 7000 સ્ટેપ, મિનિમમ 5 દિવસ, અથવા સ્વિમિંગ, અથવા સાયકલિંગ, અથવા જોગિંગ, અથવા જીમ. નથી જવાતું, આથલેટિક્સ છે, વા છે, તો ઘરમાં બેઠા બેઠા ખુરશીમાં યોગા, પ્રાણાયામ, કસરત વગેરે કરી. અને જો તમે તંદુરસ્ત રહો વિથ યોગા, પ્રાણાયામ, અનુલોમ વિલોમ, કપાલભાતિ વગેરે, તો આટલું કરવાથી તમારું પ્રેશર જે છે એનાથી 10 થી 15 mm નીચે આવી શકે છે. કોઈ પેશન્ટને હાઇપરટેન્શન છે તો સાહેબ અર્લી વોર્નિંગ સાઇન્સ શું હોઈ શકે? વોર્નિંગ સાઇન્સ નથી, પણ કોઈ કે સાહેબ મને માથું દુખ્યું, કોઈ કે મને ચક્કર આવ્યો, કોઈ કે મને થાક લાગ્યું, કોઈ કે મને સેક્સ પરફોર્મન્સમાં તકલીફ પડે છે, મને આંખમાં જોવામાં તકલીફ પડે છે વગેરે વગેરે. તો એમાં અર્લી સાયન્સમાં તમને કોઈ દિવસ નથી દુખતું અને તાવ નથી આવ્યો, કારણ નથી છતાંય માથું દુખ્યું, એમાં જનરલ હેડેક અહીંથી આગળ આવતું, જોરદાર વધારે દબાણવાળું, અથવા તમે રૂટીનમાં નાની ઉંમર 45-50 છે, રોજ ચાલો છો, કામ કરો છો, ને હવે તમને 2-4 કામથી થોડુંક ચાલવામાં ધબકારા વધે, થોડો શ્વાસ ચડે, થાક લાગે, સાહેબ ચલાતું નથી, નબળાઈ આવી ગઈ હોય એમના, સાહેબ ઊભો થઉં ખાટલામાંથી તો ચક્કર આવે છે, આંખમાં અંધારા આવે છે. આ વોર્નિંગ સાઇન્સ છે. સાહેબ આપણે ઘણા દર્દીઓ પોતાના ઘરે બ્લડ પ્રેશર માપવાનું મશીન રાખતા હોય છે. ડિજિટલ બ્લડ પ્રેશર એમેઝોન પરથી, ફ્લિપકાર્ટ પરથી મળી જાય. તો આજે ઘરે બ્લડ પ્રેશર માપતા હોય છે, એની રિલાયબિલિટી ઉપર પણ ઘણા લોકોને ડાઉટ હોય છે. તો એ વિશે સાહેબ થોડી ડિટેલ્સ આપો. આ પણ સાહેબ દર્દીના હિતમાં મોટો પ્રશ્ન છે, કારણ કે વ્હાઇટ કોટ હાઇપરટેન્શન એટલે કે ડૉક્ટરને જોયા, હોસ્પિટલ જોઈને પ્રેશર વધ્યું, એ ફિયર નીકળી જવાનો પહેલો. બીજું, કિડની ડાયાલિસિસ, ડાયાબિટીસ કે હાઇપરટેન્શન છે તો ડૉક્ટરની જવાબદારી છે કે એને ડિજિટલ બીપી ખરીદાવે, હોલસેલ રેટમાં સસ્તું અપાવે, માપતા શીખવાડે. આ ખોટું થયું ને આમ થયું ને, એમ નહીં, તમારો હાથ કેમ રાખવો, બાંય કેટલી ચલાવવી, કેવી રીતે એને ગોઠવવું, કેવી રીતે જોવું, પછી એક ડાયરી, નોટબુક, પેન આપો, તારીખ વાઇઝ લખવાનું ચાલુ કરે. આનાથી એક ચાર્ટ બનશે. આ ચાર્ટની અંદર શરૂઆતમાં ટાઈમ ફિક્સ રાખવો કે 9 વાગે તો 9 વાગે, પણ એટલું યાદ રાખવું કે ચા કોફી પીધા બાદ, નાસ્તાના તરત બાદ કે બાથરૂમ જઈને આવો તો તરત બાદ ન કરો તો સારું, એવો ટાઈમ. ત્યારબાદ તમારા ડૉક્ટર કહે તો સ્પેશિયલ ટાઈમે પણ બીપી માપવું, ઓચિંતી તકલીફ વખતે પણ માપવું અને ચાર્ટ બનાવવો. આ કરવાથી એકદમ વધતું દબાણ તમારું કંટ્રોલમાં વહેલું આવશે, ઘટતું હશે તો એની ખબર પડશે અને તમે કોમ્પ્લિકેશનથી ચોક્કસ બચી જશો. આ ખર્ચાળ નથી. બિલકુલ નહીં. એક ડાયરી બનાવવી જોઈએ જેની અંદર આખો ઇતિહાસ બ્લડ પ્રેશરનો મપાય છે.
સાહેબ, બ્લડ પ્રેશર જેને તકલીફ છે, હાઇપરટેન્શન, એ દર્દીઓ ઘણી વખત પૂછતા હોય છે કે હું આ કામ કરી શકું, આ કામ ન કરી શકું, ફાસ્ટિંગ કરી શકું, ઉપવાસ રાખી શકું કે ન રાખી શકું. પછી જીમ જતા, હવે કોઈ પણ એજના લોકો જીમ જતા આપણે જોવા મળ્યા છે. તમે કીધું એમ કે સોશિયલ મીડિયામાં જાગૃતિ એ ઘણી છે, તો મોટી ઉંમરના લોકો પણ 55 વર્ષના 58 વર્ષના લોકો પણ જીમ જતા મેં જોયા છે. તો આ લોકોનો એક સવાલ હોય છે કે અમે બ્લડ પ્રેશરની ગોળી ખાઈએ છીએ તો એક્સરસાઇઝ કરી શકીએ. તો આવા જે સવાલો છે એના પર સાહેબ તમારો શું જવાબ છે? આ એક બહુ જ સમજવાનો વિષય છે. આપણે કહીએ છીએ કે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું છે તો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, જીવનશૈલી બદલાવો, એટલે કે આટલું ના ખાઓ, ચાલવા જાઓ, ધીમે ધીમે ચાલવાની શરૂઆત કરો, પછી વધારો, પછી ઝડપ વધારો, પછી થોડું ઢાળ ચડાય એવું કરો, અથવા ધીમું જોગિંગ કરો, દોડો નહીં, કે સાયકલિંગ, સ્વિમિંગ કરો, કે જીમમાં આટલું આટલું કરો. પણ પહેલું કામ બીપી કેટલું છે, કયા કારણે છે, તમારી આંખ, મગજ, હૃદય અને કિડની કેવા છે, અને તમારા ડૉક્ટર શું કહે છે. અભિપ્રાય વગર કશું કરવું નહીં. જો હૃદય પ્રેશરના કારણે પોળું થયું છે, શ્વાસ ચડે છે, તો તમને ડૉક્ટર કહેશે કે આટલા પગલાં આટલી ઝડપે આ રીતે ચાલો. દવાથી કંટ્રોલ થાય એટલે થોડી છૂટ આપશે. એમ એનું બધું જોઈને કરવું પડે. પણ કોઈ પણ વ્યક્તિ પ્રેશરવાળી હોય એ બહુ દોડે નહીં. પ્રેશર કંટ્રોલ હોય તો પણ બહુ દોડે નહીં. બાપની બારે કામ કરે નહીં. ઓચિંતા દાદરા ચડે નહીં. ચડવામાં કે ચાલવામાં શ્વાસ ચડવા માંડે, બોલવાના 2 શબ્દો ન બોલી શકો, ધબકારા વધતા દેખાય તો તરત જ ચાલ બંધ કરીને બેસી જવું, તમારા ડૉક્ટરને જાણ કરવી. એટલે કે ડૉક્ટર જોડે રહી આનું માપ કાઢી તમે ડે ટુ ડે બધી જ એક્ટિવિટી કરી શકવાના છો, પણ પહેલાં સમજદારીથી કામ લેવું. ડૉક્ટરનો અભિપ્રાય ખૂબ જરૂરી છે. જી જી સાહેબ, એવો જ સવાલ ફાસ્ટિંગનો છે, ઉપવાસ. ઘણા અલગ અલગ ધાર્મિક માન્યતા પ્રમાણે ઉપવાસ વિશે પણ પૂછતા હોય છે કે હું બ્લડ પ્રેશરની 4 ગોળીઓ ખાઉં છું, તો ઉપવાસ કરવા ન કરવા, તો એમાં શું ગાઈડન્સ છે? એની સાથે બીજો પ્રશ્ન બીજે જોડાયેલો હોય છે કે મારે 4 ગોળી ખાવાની છે, ભૂખ્યા પેટે ખવાશે? સાચી વાત. કારણ કે હું તો ઉપવાસ કરીશ. એ લોકો ભાઈ ઉપવાસમાં તમે ચા દૂધ લેવાના? તો ચા દૂધ લઈશ, પણ આપણે આ લોકો બધા ફરાળ કરે ને 34, 36, 56 ભોગ, એ હું નથી કરતો. હું દૂધ કે ફ્રૂટ લઈશ. તો હું વેલ એન્ડ ગુડ. તો દૂધ અને ગુડ લો છો તો તમારે બીપીની ગોળી તો ખાવી પડે. એક જ દિવસનો ઉપવાસ હોય તો. લાંબા ઉપવાસ ચલાવવાના હો તો બીપી મપાવીને ગોળી ઘટાડવાનો સમય આવી શકે. કારણ કે તમે જ્યારે ઉપવાસ કરો છો ત્યારે નિમક અને તેલી પદાર્થોની માત્રા ઘટે છે, સાચી વાત. એક્ટિવિટીનું લેવલ ઘટે છે, થોડું મન શુદ્ધ થાય છે, એટલે ટેન્શન પણ ઘટે છે, એટલે બીપી થોડું નીચે આવવાનું. એટલે આ ધ્યાન રાખવાનું. બાકી એક દિના ઉપવાસમાં કાંઈ એવડું નીચે નહીં આવી જાય. એટલે ગોળી એ લેવાની, ઉપવાસ એ કરાય, અને કરો તો સાચો ઉપવાસ કરવો તો એ વધારે ગુણકારી છે. આમે અઠવાડિયામાં 1 દિવસનું આવું શુદ્ધ ફાસ્ટિંગ થતું હોય તો શરીર માટે બહુ ઉપયોગી છે. એને ડિટોક્સિફિકેશન કહેવામાં આવે છે, કરવું જોઈએ. સાહેબ, હાઇપરટેન્સિવ ઇમરજન્સી કે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ એ શું છે? આપણે અત્યાર સુધી બ્લડ પ્રેશરની વાતો કરી, આપણે હજુ સુધી ગ્રેડ નહોતો પાડ્યો. તમારા પ્રશ્નો એ પછી આવવાના હશે, એટલે હું પણ હજી ગ્રેડમાં નથી જતો. પણ જ્યારે પ્રેશર એકાએક કાં મપાવ્યું નથી, કાં પહેલી વાર, અથવા દવા ચાલુ છે પણ દવા બંધ કરી છે, અથવા કોઈ એવું કારણ બની ગયું છે અતિવિધ ટેન્શનનું, તો એ વખતે વધેલું એકાએક પ્રેશર તમારા બધા લિમિટ્સ, માપદંડને બહાર નીકળી અને જ્યારે ઉપર ચડી જાય, એટલે કે ઉપરનું જે પ્રેશર છે જેને આપણે સિસ્ટોલિક કહીએ છીએ એ 180, 190, 200 જેવું થઈ જાય. નીચેનું 110, 115, 120 જેવું થઈ જાય. આવડું પ્રેશર શરીર, રક્તવાહિની, આંખ, મગજ, હૃદય કે કિડની સહન કરી શકતા નથી. આમાંથી કોઈ પણ જગ્યાએ તકલીફ થઈ શકે. એવી તકલીફ સાથે જે દર્દી આવ્યું એને કહેવાય હાઇપરટેન્સિવ ઇમરજન્સી અથવા ક્રાઇસિસ. દાખલા તરીકે આવ્યું, બીપી ખૂબ છે, એને ભયંકર માથું દુખી રહ્યું છે, તો આપણે સમજી જવાનું માથું દુખે છે, કદાચ કોઈક મોટી તકલીફ આવશે, તો ગાઈડલાઇન્સ પ્રમાણે ધીરે ધીરે બીપીને કેવી રીતે લો કરવું, આઈસીયુમાં રાખી મોનિટર કેમ કરવું. ઘણાને તો સાહેબ માથું તો દુખ્યું પણ અડધો કલાકમાં કાકાનું મોઢું આડું થઈ ગયું, લકવા સાથે આવે. કોઈ સાહેબ આડું તો થયું
બેભાન થઈ જાય એટલે કે હેમરેજ થઈ ગયું. કોઈ કે સાહેબ આમ તો બરાબર ધબકારા વધી ગયા, શ્વાસ ચડવા માંડ્યો છે, પેશાબ ધીમો પડી ગયો છે, આંખમાં અંધારા આવે, એકના બે દેખાય છે. આવી બધી ફરિયાદ પણ સાથે હોઈ શકે. આ બધા એક જ કેટેગરી હાઇપરટેન્સિવ ક્રાઇસિસમાં આવે. એની અંદર ટીમ વર્ક જોઈએ, એનું શ્વાસ, હૃદય, બીપી બધું કંટ્રોલ રહી તાત્કાલિક એના બાકીના તપાસના ધોરણો આદરી ક્યાં ક્યાં નુકસાન થયું છે એનું માપ કાઢવું પડે. સાચી વાત છે. સાહેબ, ઘણી વખત આપણે ડૉક્ટર જીભ નીચે મૂકવાની ગોળી સોર્બિટ્રેટ આપતા હોય છે, એટલે કોઈ પણ આવી ઇમરજન્સી મેડિસિન છે એ ડૉક્ટરની સલાહ વગર લેવી ન લેવી એ વિશે શું સાહેબ આપનું માનવું છે? આજકાલ સોશિયલ મીડિયા, ડૉક્ટર્સ, પત્રકારો બધા પૂછે છે, આપે જે ગોળી કીધી એ સોર્બિટ્રેટ ગોળી રક્તવાહિનીને પોળી કરે. સાચી વાત. તમે મોઢામાં મૂકો એટલે એ તમારી રક્તવાહિનીને વિધિન 3 to 5 સેકન્ડ્સ પોળી કરવાનું શરૂ કરે. શું કામ મૂકી? કારણ કે છાતી દુખતી હતી. એટેક એટલે શું? એન્જાઇના એટલે શું? રક્તવાહિનીનું સંકોચાવું. તો પહેલી ટ્રીટમેન્ટ શું? રક્તવાહિનીને પોળી કરવાની. હવે અહીંયા દુખ્યું, તમને ખબર નથી કેમ દુખ્યું, ડૉક્ટર પહોંચતા વાર લાગશે, તો એક ગોળી તમે જીભ નીચે મૂકી તો કાંઈ હાથ તૂટી પડતું નથી. એનાથી થોડુંક બીપી સામાન્ય ઘટી શકે, કારણ કે વાસો ડાયલેટર છે ને, પોળું કરે. એટલે આપણે કંઈક ભાઈ ગોળી લઈને બેસી જાય, ઊભા ઊભા ગોળી ના લે. સાચી વાત છે. ખુરશીમાં કે પટમાં સચવાય લાગે નહીં એમ બેસી ગોળી મૂકીને જો. એના બાદ હું થોડો આગળ વધું, ભેગું હૃદયને જોડું, તો એની સાથે પણ આજકાલ અમે કીટ બનાવીને આપીએ દર્દીને. એની અંદર 3 ગોળી હોય છે કે એક આ સોર્બિટ્રેટ હોય, રક્તવાહિની પોળી કરે. પણ રક્તવાહિની બગડી એટલે આ થયું, એટલે કે અંદર કચરો જામ્યો, થ્રોમ્બોસિસ, લોહી ચોટ્યું, એટલે એન્ટીપ્લેટલેટ એટલે એસ્પિરિન, ડિસ્પિરિન 300 મિલીગ્રામ ખાઈ જાવી. અને ટોપિટોગેલ નામની ગોળી આવે લોહી પાતળું કરવાની, 2 ગોળી ભેગી આપીએ 150 વાળી, આની કીટ બને. આ 3 ખાઈ જાઓ અને એ જ વખતે લોહી ચોટતું હોય, લોહીની જગ્યાએ આ ગોળી પહોંચી ગઈ તો તમને દવાખાને જવાનો ટાઈમ 100% મળી જાય. ખૂબ જ સરસ માહિતી સાહેબ આપી તમે. આ 3 મેડિસિન બહુ લાઈફ સેવિંગ ડ્રગ્સ છે, દરેક વ્યક્તિએ પોતાના ખિસ્સામાં રાખવી જોઈએ. બ્લડ પ્રેશર સાહેબ કોઈકનું વધારે આવ્યું, અનાયાસે તમે કીધું એમ કે કોઈ બીજા દર્દીને મળવા માટે આવ્યા છે ને બીપી વધારે આવે છે, તો એ દરેક દર્દીને શું આટલું બધું બ્લડ પ્રેશર વધારે હોય તો શું એને દાખલ થવું પડે? આ પણ એક શું છે, લોકો આપણને ફરિયાદ નથી કરતા એનું કારણ બની ગયું. સાચી વાત છે. ખબર હોય છે કંઈક નીકળશે, ડર છે મારામાં કંઈક નીકળશે તો હું કહું ભાઈ નીકળશે તો દવા થશે. સાચી વાત છે. ડર છોડો, આ માપ્યું તારું આ છે, ધારો કે 150, 160, 90, 95, 100, પહેલાં આમ કર, કસરત કર, આ હળવી, થોડું ધ્યાન રાખ, નિમક, સોલ્ટ, સ્મોકિંગ આ બધું બંધ કર, ફ્રૂટ ખા, ખોરાક ઓછો કર, જીવને શાંતિ રાખ, દોડધક ઓછું કર. કાલે મફત મપાવી જાય છે, હું તો આ શબ્દ વાપરું ના, કારણ કે તમે કહો બતાવી જાય સાહેબને પૈસા લેવા છે. આ એક આરોગ્ય સમસ્યા. હું સાહેબ એવું માનું છું, આપણા ભારત જેવા પુઅર કન્ટ્રીમાં કે જે નેશનલ સમસ્યાઓ છે એમાં ડૉક્ટરોએ માનવતાનો દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. દર્દીને કહેવાનું કાલે આવ તો તારે બીપી મપાવી જશે, આવ્યો પાછું વધારે આવ્યું એટલે આપણે એને કહીએ કે ભાઈ થોડુંક વધારે છે, એક હળવી સામાન્ય ગોળી ચાલુ કર, એ ગોળી ચાલુ કરી કાલ પાછો એકવાર મપાવી જશે. આવું 2-3 વાર તો આપણે એને એમના એમ કરી દઈએ છીએ. પછી આપણો પણ વ્યવસાય છે તો મહિને કેમ વિઝિટે બોલાવતા હોઈએ, માપસર ચાર્જ લઈને ખોટો ખર્ચ ન કરાવીએ, પણ જરૂરી તપાસ પ્રેશરમાં જે કરવી પડે છે એ અવશ્ય કરવી. દાખલ કોને કરવો કે જેમાં આપણને ભય છે કે આ વધેલું બીપી આના હૃદય, કિડની કે મગજને, અને ખાસ તો મગજને નુકસાન પહોંચાડશે, એન્ડ ઓર્ગન ડેમેજ કદાચ. હા, એમાં ખાસ કરીને ઉપરનું બીપી બહુ છે 200 ઉપર તો આની બહુ શક્યતા વધી જાય, નીચેનું બહુ છે તો હૃદયની શક્યતા વધી જાય. તો આવા દર્દીને તમારે દાખલ જરૂર કરવાનું. આટલા સાહેબ લાંબા સમયથી તમે પ્રેક્ટિસ કરો છો, આમ હાઇપરટેન્શનના દર્દીઓ ખાસ કરીને કઈ કોમન મિસ્ટેક્સ કરતા હોય છે? જો એની ચર્ચા આપણે કરીએ તો કદાચ આગળ હવે જે પોડકાસ્ટ સાંભળે છે એ લોકો આ મિસ્ટેક્સ ન કરે. એક આપણે બહુ સરસ વાત આગળ કરીએ, ખોરાક વગેરે વાળી વાતો કરી. એક આપણે સરસ વાત કરીએ ઘરે બ્લડ પ્રેશર સેલ્ફ મોનિટરિંગ, બહુ સરસ વાત કરી. ત્રીજી વાત આપણે એ સરસ કરી કે આને આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ. બ્લડ પ્રેશર મટાડી શકાતું નથી, સિવાય કે પ્રાઇમરી હાઇપરટેન્શન પ્રકાર છે એક, જેમાં કિડની વગેરેની નસોમાં કે હોર્મોન્સમાં કાંઈ ફેરફાર આવ્યા હોય, 5% કેસમાં હોય, એની દવા કરો ને એ કંટ્રોલ થઈ જાય કે મટી જાય. બાકી મટે નહીં, કંટ્રોલ થાય.
બાકી થોડું બોર્ડર લાઈન હોય એ બરાબર થઈ જાય, એટલે દવા લેવી પડે. આ ભૂલ શું કરે? કાં તો ખોરાકનું ધ્યાન નથી રાખતા, કાં સ્મોકિંગ નથી છોડતા, કાં ટેન્શન છે એમ કરીને દારૂ પીએ છે, કાં દવા લઈ જાય છે, પછી બારોબાર દવાની દુકાનથી દવા બદલાવે છે. આ મોંઘી પડી, થોડી સસ્તી આપ, આવા અખતરા કરે છે. એક દી બંધ કરીને જોવું, આજે નથી ખાતું લાવ ને 2 દી બંધ કરીને જોવું, મને કંઈ ખાતો નથી, થશે તે દી લઈશ, એમ કરીને બંધ કરવી. આવી જે ભૂલો કરે છે દર્દીઓ, એને મોટા પ્રશ્નો ઊભા થાય છે. ઘણી વખત સાહેબ ગેરમાન્યતાઓ અથવા અંધશ્રદ્ધાઓ, એ ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ જે છે એ ઘણા કોઈ બાબાઓ પાસે જઈને બ્લડ પ્રેશરની આમ કે ભાઈ ના ચલો આ રાખ ખાજો ને આ દોરો બાંધજો ને, એ પ્રકારના પેશન્ટ્સ અને એ પ્રકારના રિલેટિવ્સ શું તમને પ્રેક્ટિસમાં જોવા મળ્યા છે? અને એ લોકોને સાહેબ તમે શું ગાઈડન્સ આપો છો? આમાં મને થોડો આનંદ એટલે આવ્યો કે ભગવાનની દયાથી બ્લડ પ્રેશરમાં હજી એવા બાવા સાધુઓ નથી. બહુ કેન્સર મટાડવાવાળા છે, કેન્સરની ફાંકીવાળા છે, વાનો દોરો બાંધવાવાળા છે, પેચુટીવાળા છે, લત મારવાવાળા છે, ડાયાલિસિસ ને કિડની બચાવવાવાળા છે. પણ પ્રેશર આવો પડી લઈ જાવ ખાઈને મટી જશે એવા દવા ઓછા લોકો કરે છે. પણ આયુર્વેદિક દવા જો નેચરલ ટોનમાં સારો આયુર્વેદ ડૉક્ટર હોય અને લોહી પાતળાની કે લોહી નસપોડી કરવાની કોઈ શુદ્ધ બુટી આપતો હોય, જડીબુટી, તો નો પ્રોબ્લેમ. પણ મેટલવાળી દવાઓ ન લેતા હોય તો સારું. એવો એને બાદ કરતા આ નથી, પણ તોય આવે કે અમુકની બાધા લીધી, તો આમ થયું, અમુક માતાજીએ ગયો તો મારો ભાઈ ફલાણી જગ્યાએથી પાણી લઈ આવ્યો, બંતરેલું ફૂકેલું, તો એનાથી બટ્યું. તમે કોઈનામાં પણ શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખવાથી તમારું ટેન્શન ઘટે છે, એટલે ટેન્શનથી થયેલું બ્લડ પ્રેશર નોર્મલ થાય છે. એટલે એને થાય છે મારું પ્રેશર મટી ગયું, કારણ કે મોજમાં આવી ગયો. એટલે તમે ઘરે બેઠા બેઠા તમારા પોતામાં શ્રદ્ધા કેળવો, તમારા ભગવાનમાં, તમારા કુળદેવતામાં, તમારા કાર્યોમાં શ્રદ્ધા કેળવો, તોય ઘટવાનું છે. પણ ડૉક્ટરને પૂછ્યા વગર ગમે તેવી શ્રદ્ધામાં ગયા હો, દવા બંધ કરવી નહીં. આનો જ એક સાહેબ પૂરક સવાલ કે જે કોમનલી લોકો બ્લડ પ્રેશરની ગોળીઓ બંધ કરી દેતા હોય છે, એના શું કારણો આપતા હોય છે? આગળ તો જ્યારે ડૉક્ટરો ઓછા હતા ને ભાઈ, અને ગામડામાં પૂરતા ડૉક્ટરો નહોતા, તો દર્દીને આવવું પડે તો આવવા જવાનો ખર્ચો, આર્થિક વ્યવસ્થાનો અભાવ. હું કચ્છમાં જ્યારે આવ્યો એ વર્ષોમાં તો એવું હતું કે ગામડાના એક અદા બીપી માપવા આવતા હોય તો 1 જણ ભેગું આવે, 1 જુવાનીઓ ભેગો આવે, આપણે દવા આપીએ, 3નો ખાવા પીવાનો ખર્ચો, અને ઘરે પોતરા માટે રમકડું તો લઈ જવું પડે ને. ભૂજ ગયા હતા. આ મને કહેતા એ લોકો કે સાહેબ તમે તો કહી દો છો આવવો, પણ અમે આવીએ એટલે 1000 રૂપિયા જોવે. મારા તો 20 રૂપિયા ચાર્જ છે, ત્યારે હું 20 લેતો, દવા સસ્તી હતી. તો આ બધું મને ગણાવતા. એટલે દવા બંધ કરવાનો પહેલો આર્થિક પ્રશ્ન, અંતર, શરીરની તકલીફ, ના આવવાનું કારણ શોધવું, એ પણ બહાનો એક પ્રકાર. શું કરવું, અહીંયા લઈ લો જે મળે એવું. અને પછી સાહેબ વેમમાં નાખશે, હવે સાહેબ નવી નવી તપાસો આવી છે એ કરાવશે, હવે ઘણી ઘણી દવાઓના, મોંઘી દવાઓના ટ્રાયલ ચાલે છે, એવી દવાઓ આપી દેશે. આવી બધી ભ્રામક વાતો, અવેરનેસનો અભાવ, હા, જાણકારીનો અભાવ જે છે ને, એ આ એમનું મુખ્ય કારણ જણાય. સાહેબ એવા આપણે જે દવાઓ લખતા હોઈએ છીએ દર્દીઓને, અમુક દર્દીઓને સાઈડ ઇફેક્ટ વિશે આપણે કહેવું પડતું હોય છે. તો ઘણા દર્દીઓને સાઈડ ઇફેક્ટ્સ પર વધારે ફોકસ કરતા હોય, કારણ કે થોડું ઓવર થિંકિંગ છે, સોશિયલ મીડિયામાં ગૂગલિંગ કરતા હોય. તો સાઈડ ઇફેક્ટ્સ વિશે એક ડૉક્ટરે, તમે સિનિયર છો સાહેબ, તો ડૉક્ટરે દર્દીને સાઈડ ઇફેક્ટ્સ વિશે કઈ રીતે માહિતગાર કરવા અને સાથે સાથે એનો ડર પણ કાઢવો? ભગવાનની દયાથી હું અત્યારે મારા ઉંમરના હિસાબે કે બીજી રીતે જે લિમિટેડ કામ કરું છું, દર્દીને ખૂબ ટાઈમ આપું છું. પણ મને ડાયાબિટીસ, હૃદય અને પ્રેશરના દર્દી બહુ એટલે ગમે છે કે તમે એને જો શાંતિથી સમજાવો ને સાહેબ, 50% એને એમાં આરામ થઈ જાય. એટલે એને ફૂલ કાઉન્સેલિંગ કરવાનું. હું બેઠો તે દિવસથી પ્રેશરના દર્દીને કોમન સાઈડ ઇફેક્ટ આ દવા ખાવાથી આટલું થઈ શકે છે, ત્યારે આટલી બધી દવાઓ નથી, બહુ ઓછી દવાઓ હતી. પણ એ વખતે જે વધારે વપરાતી, દાખલા તરીકે જેને આપણે બીટા બ્લોકર્સ કહીએ છીએ, તો આ બીટા બ્લોકર્સ એ જમાનાના જે વપરાતા એ ખાઓ, એની તમારી નોર્મલ લાઈફમાં સેક્સ લાઈફ ઉપર પુરુષને અસર કરતું. તો એ પ્રક્રિયામાં એને તકલીફ પડતી. જો તમે ન કીધેલું હોય તો એ વિચારે કે સાહેબ મને પ્રેશર હતું ત્યારે કાંઈ નહોતું થતું, દવા આપીને મારું તો આવું થયું.
પણ તમે એને એ આપતા પહેલાં કહો કે આ ઉંમર સિલેક્ટ કરો. સાચી ધારો કે એક નવો પરણેલો છોકરો તમે પ્રેશરમાં ડિટેક્ટ કર્યો છે અને એને બીટા બ્લોકર આપી દીધી, એ તો જીવે ત્યાં સુધી તમને ગાળો બોલવાનો. એટલે એક આ બીટા બ્લોકરનું જોવાનું. નવી દવાઓ જે અત્યારે બીજી આવી ગઈ છે, જેને એસી ઇનિબિટર, એસી રિસેપ્ટર કહીએ, એમાં ગળાનો કફ, એલર્જીક રિએક્શન, પેશાબ અંગેની તકલીફ, એન્જિયોઇડીમાં ક્યારેક સિરિયસ પણ થઈ જાય, થઈ જાય. યુરિનમાં બીજી આવતી તકલીફો, નાના મોટા પ્રેશરના ચેન્જીસ, કોઈક દવા એવી હોય કે ઓચિતું ઘટાડતી હોય, સૂવો ત્યારે વધારે ઘટાડતી હોય, જેને આપણે પોસ્ચરલ હાઇપોટેન્શન કહીએ, એટલે પથારી મૂઢે ભેગો પડી જાય, ચક્કર આવી જાય, તો એ આપણે એને કહેવું પડે. સાહેબ, બીજું એક સવાલ દર્દીઓનો કોમનલી હોય છે, જે બ્લડ પ્રેશરની ગોળીઓ ખાતા હોય છે, એ ઘણા એમ પૂછે કે હું આયુર્વેદિક મેડિસિન જે તે કારણસર લઉં છું, અથવા કોઈ એવો દર્દી જેની બ્લડ પ્રેશરની દવા ચાલુ છે, એ ઓવર ધ કાઉન્ટર કોઈ મેડિસિન લે, તો બ્લડ પ્રેશરની દવાઓ અને આયુર્વેદિક દવાઓ અથવા પોતાની રીતે લીધેલી કોઈ દવાઓ છે, એનું કોઈ ઇન્ટરેક્શનના સાહેબ કોઈ મેજર સાઇડ ઇફેક્ટ્સ ખરા? એક જ ઉદ્દેશ્યવાળી દવાઓ મળી ગઈ અંદરથી. પ્રેશરની દવાઓ શું હોય? એક સેન્ટ્રલ એક્ટિંગ હોય, મગજમાંથી લાવે, બીજી કિડની થ્રુ એક્ટિવ હોય, ત્રીજી હૃદય અને હોર્મોન્સ એડિનાલિન થ્રુ એક્ટિવ હોય. હવે ધારો કે દેશી દવા શુદ્ધ વૈદ્ય સારામાં સારી આપી છે. મારા જમાનામાં અમે એ લોકો એ વખતે એડલ્ફેન વગેરે વાપરતા, રિસર્પિન વાપરતા, સરપન્ટીના. આજે પણ દેશી લોકો સરપન્ટીના વાપરે છે. એલોપેથીએ બંધ કરી, કારણ કે સાઈડ ઇફેક્ટ મગજ ઉપર ને કિડની ઉપર બહુ હતી. આ લોકો આપે છે. હવે એ દવા આની સાથે જતી હોય તો એ સેન્ટ્રલ એક્ટિંગ ડ્રગ છે, પ્રેશરને ખૂબ ઘટાડી દે, એ ઇફેક્ટ આવે. બાકીની બીજી જે જડીબુટીઓમાં કોઈ રક્તવાહિનીને પોળી કરતી, કોઈ પેશાબ સારો આપતી, કોઈ ટેન્શન ઓછું કરતી, અશ્વગંધા, શતાવરી વગેરે દવાઓ આવે છે, એ મગજને શાંત કરે છે, તો એ પણ પ્રેશર ઘટાડવાની. એમાં તમે જો ડૉક્ટરે પણ પાછી કોઈ શાંતની દવા આપી હોય તો ડબલ થવાની, નહીંતર યુઝ્યુઅલી બહુ વાંધો ના આવે. સાહેબ, બીજો એક સવાલ એવો કે યંગ પેશન્ટ્સ, એટલે કે લગભગ 40 અને 50 વર્ષની વચ્ચેના જે દર્દીઓ છે અને થોડી ઓલ્ડ એજના દર્દીઓ, એમના બ્લડ પ્રેશરને મેનેજ કરવામાં જે આપણો એપ્રોચ છે, એમાં કેટલો ફેરફાર હોય છે? શરૂઆતમાં આપણે ભણતા ને ભાઈ, ત્યારે એવું કહેતા કે બીપી કેટલું હોય, કોણે માપ કોણે કાઢ્યું? આ ચકેડાનું તો માપ તો વૈજ્ઞાનિક ડૉક્ટરો કાઢે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉંમરના પુરુષ, સ્ત્રી, રોગવાળા, રોગ વગરના, હૃદય, મગજ, આ તે બધું ભેગું કરી ખૂબ મોટા સંખ્યામાં માપી, અને આટલું બીપી હતું, એને કોઈ રોગ નહોતો, એ સંતુષ્ટ જીવન જીવતા હતા, એના ઉપરથી માપ નીકળે. પણ ત્યારે રફલી એવું કહેતા બધા કે 100 ઉંમર એ તમારું બીપી. આજે ઘણા આવે છે, બાપાની ઉંમર 70 વર્ષ છે, બીપી 175 છે. પણ આજે આ વ્યાખ્યા હવે સાચી નથી. હવે 100 ઉંમર નથી રહ્યું. તમે યંગ એડલ્ટ છો, 40-45 સુધીની ઉંમર છે, અને જો તમને ડાયાબિટીસ કે કિડનીનો રોગ નથી, તો તમારું બીપી જે છે એ 130 અને 80 ઉપર જવું ન જોઈએ. 130 એટલે ઉપરનું, 80 એટલે નીચેનું, સિસ્ટોલિક, ડાયસ્ટોલિક, આ રીતે. 40થી ઉપર જાઓ છો અને તમને કોઈ રોગ નથી કે રોગ છે, એ રીતે માપવાનું. કોઈ રોગ જ નથી તો બેટર છે કે 130-80. ઉંમર વધે એટલે રક્તવાહિની થોડી તો સાંકડી થાય, થોડી તો કડક થાય, તો એ 140, 84, 85, 86, 88. ઓકે, 140, 88, 90 ઉપરનું કોઈ બીપી આજની તારીખમાં નોર્મલ નથી કહેવાય. આ માપ. હવે મોટી ઉંમરનો દર્દી મારી પાસે 150 અને 90 લઈને આવ્યો, તો હું એને સાવ હળવી દવા આપીશ. ત્યાં મારો ઉદ્દેશ્ય શું છે કે બે થોડા વધારે છે, તો બેમાં કામ આવે એવી દવા હોવી જોઈએ જે એનું બીપી 5, 7, 10થી વધારે ના ઘટાડે. પણ યંગને તો લાંબુ જીવવાનું છે, એ લઈને આવ્યો છે, મલ્ટીફેક્ટોરિયલ છે, તો એને મારે જરૂર પડે તો દવાનું કોમ્બિનેશન આપીને પણ તાત્કાલિક 120 ને 80 લાવવું છે. એટલે કાકાનું મારે 140, 138, 130, 80, 85 લાવવું છે. આ ડિફરન્સ રહેવાનો. આપણે બ્લડ પ્રેશર વધી જાય એની વાત કરી છે, બ્લડ પ્રેશર ઘટી જાય એની પણ જો વાત કરીએ, તો ક્યારેક કોઈ કારણસર બ્લડ પ્રેશર કોઈ દર્દીનું ઘટી ગયું, તો એ કિસ્સાઓમાં શું ગંભીર બીમારી અથવા તો શું ગંભીરતા શરીરને આવી શકે? આના પણ બે પાસા.
તમે પ્રશ્નો ગજબ ગોતી આવ્યા છો. સાહેબ, આજે આપણી ઓપીડી જો 30ની હોય, 4 દર્દી, ખાસ કરીને મહિલા દર્દી તો એવું આવશે જ કે સાહેબ મને લો બીપીની તો વારસાગત બીમારી છે. સાચી વાત છે. હવે લો બીપીની વારસાગત બીમારીઓ હોતી જ નથી. હોતી જ નથી. લો બીપી એટલે બીપીનું ઓછું થવું. કેટલું ઓછું થવું એ કોઈને ખબર નથી. સાહેબ, ગ્રામમાં મપાઈને આવે 104/70 અને લો બીપી કે. હવે લો બીપી આપણે 90થી સિસ્ટોલિક નીચે હોય, ડાયસ્ટોલિક 60થી નીચે હોય તો જ કહીએ છીએ. લો બીપીનું કારણ છે કે નહીં એ જોવાનું. તો લો બીપી કોને થાય? કાં તો પ્રેશરની વધારે ગોળી ખાધી છે, કાં વોલ્યુમ લોસ, શરીરમાંથી પ્રવાહી ઓછું થઈ નીકળી ગયું છે. એક્સિડેન્ટલ ટ્રોમા, સર્જિકલ ટ્રોમા, ખૂબ ઝાડા, ખૂબ ઉલટી, ખૂબ પસીનો, ઉનાળો, ગરમી, રસ્તામાં પરસેવાની ધારો થવી, કોઈ તાવના કારણે, સેપ્ટિસિમિયાના કારણે ધબકારા વધવા, આ બધા કારણે વોલ્યુમ લોસ થયો છે. અથવા તો તમને એવું ઇન્ફેક્શન થયું છે જેણે તમારી સિસ્ટમ બગાડી અને લો બીપી થયું છે. તો લો બીપીના કારણ પ્રમાણે દવા થાય. આ ગંભીર બીમારી છે. જેવું લો બીપી થાય એટલે હૃદયને પોતાના માટે લોહી નહીં મળે એટલે એટેક, હૃદયની સંભાવના. મગજને લોહી નહીં મળે એટલે મગજમાં કન્ફ્યુઝન, કોમાની શક્યતા. કિડનીને નહીં મળે તો કિડની તો તરત જ બગડી જાય. બહુ સેન્સિટિવ ઓર્ગન છે. તરત જ બીજા દિવસે પેશાબ આવતો બંધ. એટલે આ 3ને બચાવવા માટે તરત કારણ જાણી જે તપાસો જરૂર કરી, તાત્કાલિક જો વોલ્યુમ લો તો ખૂબ ફ્લુઇડ આપી, એની પોઝિશન ગોઠવી, બીજી દવાઓ આપી, વાઝોપ્રેશર આપી, જેટલું બને એટલું જલ્દી. વિજ્ઞાન એમ કહે છે કે 20 મિનિટની અંદર તમે પ્રેશરને નોર્મલ લાવવાનો પ્રયાસ કરે છે. ઘણાને ગેરમાન્યતા હોય છે કે ના, આને તો ઘણા લાંબા ટાઈમથી બ્લડ પ્રેશર ઓછું રહે છે, પણ એનું ખરેખર કારણ શોધીને આપણે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. સાહેબ, આપણે ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર્સની તો વાત કરી જ. એ જ રીતે હમણાં સ્માર્ટ વોચનો જમાનો છે, છેલ્લા 1.5-2 વર્ષથી, અને એમાં પણ બ્લડ પ્રેશર માપી આપે છે. તો આ જે વેરેબલ સ્માર્ટ વોચિસ છે એ શું ખરેખર એક્યુરેટ બ્લડ પ્રેશર મોનિટરિંગ કરતી હોય છે? નવા જે મોડલો આવે છે એ ફરિયાદોથી ઇમ્પ્રૂવ થતા આવે છે. હવે જે AI મોડલ આવશે ઇટ વિલ બી ડેફિનેટલી બેટર, બહુ સારું આવશે. હાલના મોડલ જે આવે છે એ તમે બરાબર પહેર્યા હો અને કોઈ પણ રક્તવાહિનીની ઉપર આવેલું એનું સેન્સર હોય તો મહદ અંશે રફ મેજર માટે ઓકે. બ્લાઇન્ડલી એને ફોલો પાછળ નહીં પડવાનું, પણ એ તમારું સ્માર્ટ વોચ 170 અને 100 બતાવે તો ડાક્ટર પાસે જઈને મપાવવું જરૂર. એટલે તમને વોર્નિંગ દેલ છે. યસ, એટલે મોનિટરિંગ કરી શકાય, પણ હેલ્થ રિલેટેડ ડિસિઝન્સ કે એના રિલેટેડ જે ટ્રીટમેન્ટ લેવાની છે એ સ્માર્ટ વોચના રીડિંગ પરથી ના લઈ આ બહાર ગયા છો, તમારું ડિજિટલ નથી રહ્યા, ફ્લાઇટમાં તમને ડર છે ને વધી ગયું, પ્રવાસમાં વધી ગયું, એ જોવા કામ આવે. એ જોવા કામ આવે માત્ર મોનિટરિંગ માટે. પણ સાચી માહિતી તો ડોક્ટર પાસે મપાવીને પછી જ આપણને મળે. ખૂબ સરસ માહિતી સાહેબ તમે હાઇપરટેન્શન વિશે આપી. મને પૂરેપૂરી ખાતરી છે કે આપણા ગુજરાતી દર્શકોને જે આ પોડકાસ્ટ સાંભળશે, બીજાને શેર કરશે, એને આટલી માહિતીસભર એક જ પોડકાસ્ટમાં જે માહિતી મળી છે બીજે ક્યાંય નહીં મળે. અને જે છણાવટથી સાહેબ તમે દરેક વસ્તુ સમજાવી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. હું આપનો આભારી છું. મારો અનુભવ, મારું જ્ઞાન, MD ગોલ્ડ મેડાલિસ્ટ છું, વર્ષોથી અહીંયા બેઠો છું, થોડું સમજાવવાનું ફાવે છે, મારું કર્તવ્ય પણ સમજું છું. તમે મને આ નવો પ્લેટફોર્મ આપ્યો. હું અલગ અલગ સોશિયલ મીડિયામાં જઈ આવ્યો છું, કોન્ફરન્સમાં જઈ આવ્યો. આપણે આવા જ પોડકાસ્ટ આગળ ક્રિએટ કરતા રહીશું અલગ અલગ વિષયો પર. ખૂબ ખૂબ ધન્યવાદ.